હેલો મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગોગા મહારાજ ને જય શ્રી કૃષ્ણ. ફાઇનલી આપણે વ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છીએ. સવારમાં પહેલા તો માવો, પછી કામ ચાલુ છે બાજરો લણવાનો. હા, ચાર વાળા જીપીમાં ગીતો વગાડી રહી છે. અરે ભાઈ થોડાક અમે મલકી રહ્યા જેમ કે હાગે થઈ જશે એમની. બાકી આ બધો છે બાજરો અને અમે આવી ગયા છીએ લણવા. હા, બધો બાજરો જુઓ. આ શું હું કોઈ નહીં. આ મલકાએ ખૂબ મનમાં આરકતો જો. મળીએ ભાઈ. મિત્રો હું જઈ રહ્યો છું ટિફિન જવા અને થોડો વ્લોગ નતો બન્યો કેમ કે ટાઈમ નતો, બહુ મોડું થતું હતું. બાજરી રમતા હતા આપણે ભાઈઓ મારા છોકરાઓને બહાર ટિફિન જવા બે જોવો તમે. ચાલો જવું એટલે નહીં ચાલો ચાલે. ફાઇનલ મિત્રો ટિફિન બિફિન દઈને પછી આટલા કામ જ એવું હોય ને કે ટાઈમ નથી મળતો બ્લોગ બનાવવાનો જોવાનો. તને હાલત કેવી થઈ ગઈ, બપોર કેવો હતો ને અત્યારે કેવો છું. હા, બાજરી આ તો પથ્થર ખાંડી નાખી અને એમાં એક આ હે ને એવો હરિયો આ છોકરો ને એની પાછળ ધોળા ટી શર્ટ વાળો મામા વાળો એમને તો જીવ લીધો મારો. એના વાદે તો મારે હરિયા લેવાના એટલા થાય છે ને ફટવા નાખી મારી. સાચું કહું બસ માતાજીને હમ એટલો હેરાન કરે છે ને વાત દાવ દો તમે. હવે મળું પૈસી તમને હાલો સાંજે જય માતાજી નહીં ધોઈને સાંજે મળી. મિત્રો આપણે મગફળીનું બિયારણ ઉતારવા આવી ગયા હતા જ્યાં આપણે પહેલાં રહેતા હતી વાડીએ. જોઈ લો તમે, હું ઉતારીને આવતો રહે મારા ભાગને કરતા બધા ઉતારી રહ્યા. જો લઈને જાય છે અમે હવે બે લે. એ બધા લઈને જઈએ મેં મારા ભાગના ઉતારી લીધા. મળીએ તમને પછી. મિત્રો અમે એક હાયરના તલ હતા એ કાઢી નાખ્યા. બીજી વાડીએ જવાનું બાજુ પુસ્તો રામ લઈને કેવું થાય ગાય ફાટી રહે. હું અમારે તો પેલી નોરતામાં રમતા હતા નામ થઈ ગઈ હતી તલ કાઢતા કરતા. અમે હજી આખી રાત હાંકવાનું હોય કેમ થશે. દેખાય હલરનું ડૂંઢ્યું. હા જવો હલરનું ડૂંઢ્યું જાય છે પ્રમાણે. અને કા બાજરો અંદર વાયો હોય ને તો મજા જ નહીં આવતી જરાય. થાકી ગયો હું બેઠો. મિત્રો હાલત તો હાલું નહીં. આ તલ પડ્યા હે લીલા અને અમારી જો આ તલ છે સારું ભમર બધું થઈ ગયું. લગી આયેલું નહીં, થોડું કાઢ્યું. અને આ ભાઈ ના તલ હે. આ ભાઈ ઉદાસ થઈ ગયા હે. હા પોટલીઓ એમના નીકળી ગયા. હા એમ કે શું નીકળી ગયું તલ કે પછી બીજું કઈ. હા હાલો કામ અંદર પતા નીકળી મળે પછી